નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ગરીબ સમજીને મારી લાત, બીજા દિવસે ખુલ્યું સત્ય. અમદાવાદ શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલી સ્વાદ મહેલ નામની એક ભવ્ય હોટલ હતી, જ્યાં રોજે રોજ મોટા લોકો આવતા અને જતા. ત્યાંની ચમકધમક જોઈને કોઈ પણ માણસ આશ્ચર્યમાં પડી જાય. પણ એ જ હોટલના દરવાજા પાસે એક માણસ રોજ બેસતો, ફાટેલા કપડાં પહેરેલો, આંખોમાં થાક અને ચહેરા પર ગંદકી, હાથમાં જૂનો થેલો લઈને શાંતિથી બેસી રહેતો. લોકો એને ભિખારી સમજીને દૂર ભાગતા. કોઈ એને જોઈને મોઢું વાંકડું કરે તો કોઈ એને ગાળો આપીને હટાડી દે, પણ એ માણસ ક્યારેય કંઈ બોલતો નહીં, ફક્ત શાંતિથી બધું સહન કરતો. એ માણસનું નામ હતું મનોહરભાઈ, અને એ અહીં શા માટે બેસે છે તેની પાછળનું રહસ્ય કોઈને ખબર નહોતું. એક સાંજ આવી જ્યારે હોટલમાં ભારે ભીડ હતી અને એક અમીર દેખાતો યુવક મોંઘા કપડાં પહેરીને હાથમાં મોબાઈલ લઈને ગર્વથી ચાલતો અંદર જઈ રહ્યો હતો. ત્યારે મનોહરભાઈએ ધીમેથી કહ્યું, "બેટા, થોડું પાણી આપશો?" એ સાંભળીને યુવકનો અહંકાર ઉછળી ગયો. તેણે ગુસ્સે થઈને કહ્યું, "અરે હટ! અહીં બેસીને ભીખ માંગે છે, શરમ નથી આવતી?" મનોહરભાઈ શાંતિથી બોલ્યા, "મારે ભીખ નથી માંગવી, ફક્ત પાણી." પણ એ યુવકને એ વાત સમજાઈ નહીં અને ગુસ્સામાં આવીને તેણે મનોહરભાઈને જોરથી લાત મારી. મનોહરભાઈ જમીન પર પડી ગયા. આસપાસના લોકો બધું જોઈ રહ્યા હતા, પણ કોઈએ કંઈ કહ્યું નહીં. મનોહરભાઈની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે એક શબ્દ પણ બોલ્યા વગર શાંતિથી ઊભા થયા અને ત્યાંથી ચાલ્યા ગયા. એ રાત તેમની માટે ખૂબ દુઃખદ બની, પણ તેમની અંદર એક શાંતિ પણ હતી, કારણ કે તેઓ જાણતા હતા કે આવતીકાલે શું થવાનું છે. બીજા દિવસે સવારે હોટલમાં અચાનક ઉત્સાહ છવાઈ ગયો. મેનેજર બધાને કહી રહ્યો હતો કે આજે માલિક સાહેબ આવવાના છે, બધા તૈયાર રહો. કર્મચારીઓ સાફ સફાઈમાં લાગી ગયા. બધાએ પોતાના કપડાં સુધાર્યા. થોડીવાર પછી એક મોટી કાળી કાર આવીને હોટલ સામે ઊભી રહી. બધા સ્ટાફ લાઇનમાં ઊભા રહી ગયા. કારનો દરવાજો ખુલ્યો અને જે વ્યક્તિ બહાર આવ્યો તેને જોઈને બધાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. એ કોઈ બીજો નહીં પરંતુ ગઈકાલે જેને બધા ભિખારી સમજી રહ્યા હતા એ જ મનોહરભાઈ હતા. મેનેજર તરત જ દોડી આવ્યો અને કહ્યું, "સાહેબ, તમે આવી ગયા. અમને ખબર નહોતી કે તમે આ રીતે આવશો." મનોહરભાઈ સ્મિત કરીને અંદર ગયા. એ જ સમયે ગઈકાલનો યુવક પણ હોટલમાં આવ્યો અને મનોહરભાઈને જોઈને તેનો રંગ ઉડી ગયો. તેને તરત જ સમજાઈ ગયું કે તેણે ગઈકાલે શું કર્યું હતું. તે કાપતા અવાજે બોલ્યો, "સાહેબ, મને માફ કરી દો. મને ખબર નહોતી કે તમે." મનોહરભાઈએ તેને રોકીને કહ્યું, "મને એનો દુઃખ નથી કે તમે મને લાત મારી, પણ એનો દુઃખ છે કે તમે એક માણસને તેની હાલત જોઈને અપમાન કર્યો." ત્યારબાદ તેમણે બધા કર્મચારીઓને એકઠા કર્યા અને કહ્યું, "હું દરરોજ અહીં ગરીબ બનીને બેસું છું, કારણ કે હું જાણવા માંગુ છું કે લોકો ગરીબ માણસ સાથે કેવી રીતે વર્તે છે. કારણ કે એક સમય એવો હતો જ્યારે હું ખરેખર ગરીબ હતો." ત્યારબાદ તેણે પોતાનો ભૂતકાળ કહ્યો, કેવી રીતે તેઓ ગામમાંથી શહેરમાં આવ્યા, કામ માટે દરવાજે દરવાજે ગયા,
પણ દરેક જગ્યાએ તેમને અપમાન મળ્યું. એક દિવસ તો તેમને હોટલમાંથી બહાર કાઢીને માર પણ પડ્યો. એ દિવસ તેમણે નક્કી કર્યું કે એક દિવસ તેઓ પણ મોટી હોટલના માલિક બનશે અને ગરીબ લોકોનું સન્માન કરશે. વર્ષો સુધી મહેનત કરીને નાના કામ કરીને પૈસા બચાવીને અને જીવનમાં સંઘર્ષ કરીને આખરે તેમણે આ હોટલ ખરીદી. પણ તેમણે પોતાનો ભૂતકાળ ક્યારેય ભૂલ્યો નહીં. તેથી તેઓ દરરોજ ગરીબ બનીને લોકોની પરીક્ષા લેતા. ત્યારબાદ તેમણે ગઈકાલના યુવકને કહ્યું, હું તમને સજા આપું કે તક આપું? યુવક રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો. મનોહરભાઈએ કહ્યું, હું તમને તક આપું છું. આજથી તમે અહીં કામ કરશો, પણ એક શરત સાથે કે તમે દરેક ગરીબ માણસને સન્માન આપશો. યુવકે તરત જ સ્વીકારી લીધું અને એ દિવસ પછી હોટલમાં એક નવી શરૂઆત થઈ. હવે કોઈ પણ ગરીબ માણસ આવે તો તેને પાણી આપવામાં આવતું, સન્માન આપવામાં આવતું અને મનોહરભાઈ શાંતિથી બેસીને લોકોના બદલતા સ્વભાવને જોતા. તે યુવક પણ હવે સૌથી વિનમ્ર માણસ બની ગયો અને આખી હોટલમાં એક નવો સંદેશ ફેલાયો કે માણસને તેની હાલતથી નહીં, પરંતુ તેના દિલથી ઓળખવો જોઈએ. કારણ કે ક્યારે કોણ શું બની જાય એ કોઈને ખબર નથી. અને આ રીતે એક લાથથી શરૂ થયેલી ઘટના આખા શહેર માટે એક મોટો પાઠ બની ગઈ. થેન્ક યુ. અમારી આવીને આવી વાર્તા જોતા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.